પંચમહાલની ગોમા નદીમાં રેતીની ચોરી થઈ રહી હતી અને આ દરમિયાન પહોંચે છે ખાણ ખનીજ વિભાગની ટીમ અને ટીમ દ્વારા દરોડો કરવામાં આવે છે। જો કે અધિકારીઓને જોઈને ખનીજ માફિયાઓ લાકડી અને પાવડા લઈને ફરી વળે છે અને ટ્રેક્ટર ચડાવવાનો પ્રયાસ કરે છે અને આ ખનીજ માફિયાઓને આજે પંચમહાલ પોલીસે દોરડા બાંધીને એ જ નદીના પટમાં ઉતારે છે, જ્યાં ખાણ ખનીજની વિભાગની જે ટીમ હતી તેમની ઉપર જે હુમલો કર્યો હતો તે ખનીજ માફિયાઓના પછી કેવા હાલ થયા તેની વિગતે વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના ઘુસર ગામમાંથી પસાર થતી ગોમા નદીના પટમાં મોટા પાયે રેતીની ચોરી થતી હોવાની ફરિયાદના આધારે ખાણ ખનીજ વિભાગની ટીમ દરોડો પાડવા માટે પહોંચી હતી। આ દરમિયાન ખનીજ માફિયાઓએ ઉશ્કેરાઈ જઈને લાકડીઓ, પાવડા અને પથ્થરમારો કરીને ટીમ ઉપર હુમલો કર્યો હતો। આ હિંસક હુમલામાં માઇન સુપરવાઇઝર કેયુર કુમાર સંજેલિયા અને રોયલ્ટી ઇન્સ્પેક્ટર કર્મરાજ જાડેજા ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેમને તાત્કાલિક સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। આ ઘટના અંગે વેજલપુર પોલીસ મથકે 8 લોકો સામે નામજોગ ફરિયાદ કરવામાં આવી હતી। આરોપીઓની વાત કરવામાં આવે તો વિક્રમ જોગાભાઈ ભરવાડ, કિરણ ભરવાડ, મનીષ પોપટ ભરવાડ, મેહુલ પોપટ ભરવાડ, રાહુલ ઝાલા ભરવાડ અને યુવરાજ ઉર્ફે પ્રફુલ્લ પટેલ, વિક્રમ રાઠવા અને યુવરાજ બારિયાનો સમાવેશ થાય છે। આ હુમલા અંગે શું કહી રહ્યા છે, પહેલા તો ખાણ ખનીજ વિભાગના અધિકારી તેમને સાંભળીએ। આજરોજ ભૂસ્તર વિજ્ઞાન અને ખાણ ખનીજ ખાતું પંચમહાલની ટીમ, અમારી ટીમ સાથે અમે સિક્યુરિટી સાથે પંચમહાલના કાલોલ તાલુકાને ઘુસર ગામ છે, ત્યાં ગોમા નદી પસાર થાય છે। ત્યાં બાતમીના આધારે જે ટ્રેક્ટરો દ્વારા બિનકાયદેસર કોઈ પણ રોયલ્ટી પાસ કે કોઈ પુરાવા વગર ટ્રેક્ટરથી ચોરી થાય છે, પાવડા અને તગારાથી ચોરી થવાની બાતમી મળતા અમારી ટીમ સાથે અમે ત્યાં હાજર તપાસમાં ગયેલ। તપાસમાં જતા એમના લોકો દ્વારા અમે ટ્રેક્ટરને રોકવાનો પ્રયાસ કરેલ અને પૂછેલું કે તમારી પાસે કોઈ રોયલ્ટી પાસ કે કોઈ આધાર પુરાવા છે, તો એ લોકો ભગાડવાની ટ્રાય કરતા હતા પૂરી અને અમારી ઉપર એસોલ્ટ કર્યો છે અને ભગાડીને અમારી ઉપર પાવડા, ધોકા અને બધાથી હુમલો કર્યો છે। અમારી ટીમમાં અમારા કેયુરભાઈ સંજેડિયા છે, માઇન સુપરવાઇઝર, એમને પણ વાગેલું છે વધારે, એમની ઉપર પણ એસોલ્ટ થયો છે અને મારી ઉપર પણ એસોલ્ટ થયેલો છે। સર, અમે ત્યારે સ્થળ ઉપર 6 ટ્રેક્ટર, આશરે 5 અથવા 6 ટ્રેક્ટર ત્યાં હતા અને આશરે 5 થી 6 જણા કરતાં વધારે લોકો તે એકઠા થઈ અમારી ઉપર એસોલ્ટ કર્યો છે। હા, સ્થાનિકોનો પણ એમાં મતલબ માણસો વધારે હતા ત્યાં, એટલે અમે ટીમમાં 3 જણા જ હતા, જેથી એ લોકોએ લાભ લઈ બધા ટ્રેક્ટરને ભગાડી, ઉશ્કેરી અને અમને જાનથી મારી નાખવાની ધમકી આપેલી અને અમને એસોલ્ટ કરેલું અને પાવડા અને ધોકાથી મારેલા અમને। 112માં અમે તુરંત જાણ કરેલી, પણ 112 આવે એ પહેલાં એ લોકો એસોલ્ટ કરી અને એ લોકો ફરાર થઈ ગયા હતા ટ્રેક્ટરો લઈ, જેમાંનું અમારે એક ટ્રેક્ટર અત્યારે હાલમાં પકડીને કલેક્ટર ઓફિસ ગોધરા ખાતે સીઝ કરેલ છે। અમે અત્યારે અહીંયા સિવિલ હોસ્પિટલમાં એડમિટ થયા છીએ અને એની ઉપર જે પણ કડક પગલાં લેવામાં આવશે એના માટે FIR પણ કરશું અને આની પહેલાં પણ અમે એમાં માટે અરજી કરેલી છે। એ જ લોકો જે અમારી પહેલાં એસોલ્ટ કરી ચૂક્યા છે, એ અરજીના અન્વયે અમે આજે બીજી FIR દાખલ કરશું। પંચમહાલના કાલોલ તાલુકાના ઘુસર ગામે ગોમા નદીના પટમાં ખાણ ખનીજ વિભાગની ટીમ ઉપર હુમલો કરનાર 7 આરોપીઓને વેજલપુર પોલીસે ઝડપી પાડ્યા છે અને પોલીસે ઘટના સ્થળે આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું। ખાણ ખનીજ વિભાગની ટીમ પર જે રીતે હુમલો કરવામાં આવ્યો હતો તેને લઈને પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી હતી અને આ હુમલો જે કરવામાં આવ્યો હતો, સરકારી ફરજમાં રૂકાવટ ઊભી કરવામાં આવી હતી। તેમાં માઇન સુપરવાઇઝર કેયુર સાંજલિયા અને રોયલ્ટી ઇન્સ્પેક્ટર કર્મરાજ જાડેજાને ઈજા પહોંચી હતી અને પોલીસે હાલ આ તમામ આરોપીઓને કાયદાનો પાઠ ભણાવ્યો છે અને હુમલા વખતે કયા સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, કઈ રીતે અધિકારીઓને નિશાન બનાવવામાં આવ્યા હતા, તે તમામની અત્યારે માહિતી ભેગી કરી રહ્યા છે અને જે જગ્યા ઉપર હુમલો કરવામાં આવ્યો હતો, જે ગોમા નદીના પટમાં હુમલો કરાયો હતો, ત્યાં તમામ આરોપીઓને દોરડા બાંધીને લઈ જવામાં આવ્યા હતા અને પોલીસે આ સમગ્ર ઘટનાને લઈને આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું। આ પ્રકારના સમાચાર અહેવાલ સાથે ફરી મળીશું। નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો।